દ્વારકાધીશ મિત્રો, આપણે જો ગાઉને મકાઈવાળામાં લઈને આવ્યા હતા. મકાઈ બહુ જાજી ભીડી છે, બધી ગૌ ભેગી છે. 500 ગૌ રહ્યા, 500. કાલે 100 ગૌ આપણે ભેગી ગઈ અને આજ 500 ગઈ. ડાયરેક્ટ ચોખ્ખો મારી દીધો. કાલે 100 ને આજ 500. અને એક ટોપો ખડા ઘણા થઈ જાય પછી જવા દેવી. મકાઈ બહુ કંઈ થતા છે નહીં. ખાખવા હતા ઊભી ઊભી સારી દીધી હતી એટલામાં. આ ભેહુના સાથીદાર આવ્યા છો, માથે બેઠા રાજાઓ. આ દૂધ દોઈને આવ્યા છે ભાઈ. ચા મૂકી ગયો હવે. અહીંયા શાખાન પડ્યું છે, બનતણી અહીંયા છે, મૂકી ગયો. હાલો એ લાલા લેતા ભાઈ. ઈટોળા વીણતો આવે છે. થઈ ગયું? ઈટોળા વીણતો આવે. હાલો ભાઈ, ચા મૂકી ગયો ભાઈ. અને એની વાહે આવે છે આ અણદીના મુખી. આ મુખી રહ્યા. આ જો વાહે મુખી આવેલા આવે. આવો મુખી આવો. ચા પાણી પીશો મુખી? તો તમારે આટલું મૂકી દે. તાજે તલ દૂધ હો ભાઈ. આ મુખી તો વાહે ખંજોળે ને આ ભાઈ દોવે. કેવા છે લાલા? વાંઢાપણા. આણંદીના મુખી છે હોય. આપણે આ ભાઈને લેવા ગયા હતા. ઓલો ભાઈ આપણે પાણી ભરવા મોકલો તો પાણી ભરીને અહીંયા પાણી જશે ને બંબો મૂકી દીધો ભરીને. અને ગાડી ભરી બે પાણી ભરવા છોકરી શું રાઈટ આગળ રાઈડી નાખી છે. અમારા ગામમાં પહેલી વખત જ ગાડું જોયું કે ગાડું જ નથી. એક જ ગાડું છે અને ઢાંઢા જેવો કે આખા ગામમાં ગાડું ઢાંઢા કામ છે. થઈ ગયા આ બેની ચા મૂકતા હતા એની વસ્તુ જો એવડા છે ભાઈ. ચા પકડ પેલા ચા પકડીને ભાઈ સાદ રાખીને ગૌ હલ્દી કરી. હા તું સાફ કરીને આવી જાય આમ જવા દેવી. તળાવ ભરાઈ ગઈ આપણા ગામની. ડોબા જો અંદર પડ્યા. જરસા ડોબા નીકળ્યું. ઢોર જ દેખાય આખી તળાવ.